हेलो फ्रेंड्स, ફિલ હર્બલબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આ તમે જે જોઈ રહ્યા છો કોઈ ટોનર શેમ્પૂ એવું કશું જ નથી। આ છે બાયોએન્ઝાઇમ। બાયોએન્ઝાઇમ એટલે કે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, નેચરલ પ્રિઝર્વેટિવ છે। આ એને કેવી રીતના તમે ઘરમાં, પ્રોસેસ બહુ જ લાંબી છે, 3 મહિનાનો ટાઈમ લાગ્યો છે મને, અને આખો વિડીયો અત્યારે પૂરો થયો છે। 3 મહિના થયા છે ટોટલ મને, એટલે તમે સમજી શકો છો એટલો ટાઈમ તો લોકો કહે છે 45 દિવસ કે 30 દિવસનું, પણ આટલું સ્ટ્રોંગ નહીં બને। એટલે તમે બને ત્યાં સુધી આને 3 મહિનાનો ટાઈમ તો આપવો જ પડશે, અને પછી તમારે એનો યુઝ કરી શકાશે। એટલે એને કેવી રીતના બનાવવાનું છે એ હું આજે તમને બતાવવાની છું, અને બધી વસ્તુમાં કેટલા લીટર હોય તો કેટલું નાખી શકો એ બધું હું તમને જણાવીશ આ વિડીયોમાં, એટલે તમને આઈડિયા આવે। એટલે ડાયલ્યુટ કરીને જ કરવાનું છે। હવે બીજી વસ્તુ કે મેં જ્યારે આ વિડીયો બનાવ્યો હતો ત્યારે મારે એક ક્લિપ મિસ થઈ છે મારાથી, જે મેં વસ્તુઓ નાખી હતી ને એ હું એનો ક્લિયર કરી લઉં છું કે એમાં કેવી રીતના છે। તો એમાં મેં આ 1 કપનું માપ એવું રાખ્યું છે। આ કપ જ લીધો હતો મેં, બરાબર। હવે આ કપ એક એવો હતો, એની અંદર આપણે 1 કપ એટલે 1 માપ, એટલે એક જ વારનું આ 1 કપમાં મેં આ ગોળનો પાવડર આવે ને એ લીધો છે। ગોળનો પાવડર છે, તમે ગોળ બી લઈ શકો છો। 1 કપ લીધો છે એની સામે 3 કપ અથવા 3 વાટકી, તમે જેનું માપ લેવે, 3 વાટકી મેં ગુલાબની પાંદડી ફ્રેશ એ નાખી હતી પોળાવાળા ડબ્બામાં, અને એનાથી 10 ગણું પાણી નાખ્યું છે, બરાબર છે। શરૂઆતમાં એને 30 દિવસ સુધી રોજ ઢાંકણું ખોલવાનું છે, બંધ કરવાનું છે રોજ, એટલે એનું જે ગેસ બન્યો હોય એ વસ્તુ થોડી રિલેક્સ થઈ જાય। એટલે એને શરૂઆતમાં 1 મહિના જેવું તમારે એનું ઢાંકણું રોજ ખોલવાનું અને બંધ કરવાનું છે। અને ચાહે તો કોઈ પેલી લાકડાની લાકડી કે એવું હોય ને એનાથી 2-4 દિવસ પછી એકાદ વખત તમે હલાવવું હોય તો હલાવી શકો છો, બાકી જરૂર નથી। ઢાંકણું ખોલીને બંધ કરવાનું છે। પછીના જે 60 દિવસ છે એમાં બિલકુલ આપણે ઢાંકણું નથી ખોલવાનું, અને પછી સીધું 3 મહિને એટલે કે 90 દિવસના અંતમાં જ તમારે એનું ઢાંકણું ખોલીને ગાળી લેવાનું છે। આ એની પ્રોસેસ છે, અને આ બહુ જ સેફ અને બહુ જ સરસ છે પ્રોસેસ। એટલે તમે જોજો અને ઘરે બનાવજો, જેનાથી તમારે એકદમ ઇઝીલી મફતમાં ઘરમાં આ બધી વસ્તુઓ પડી જ હોય છે। તમે લીંબુના છોતરાથી બનાવી શકો છો, તમે નારંગીના છોતરાથી બનાવી શકો છો, તમે કડવા લીમડાના પાન હોય ને એનાથી પણ બનાવી શકો છો, તમે બીજા મતલબ જેને કહેવાય કે અમુક ડુંગળીના છોતરા છે એનાથી બી બનાવી શકો છો। એટલે સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ બનશે આ વસ્તુ। એટલે તમે એ વસ્તુ કેવી રીતના બનાવવાની છે હું આજે બતાવવા જઈ રહી છું। મેં તમને પ્રોસેસ તો કહી દીધી છે, પણ એ વચ્ચે નહીં, મારે એક ક્લિપ મિસ થઈ ગઈ હતી શરૂઆતની, એટલે મેં તમને ઓરલી જણાવી દીધું છે। તો હવે હું વિડીયો તરફ જઈ રહ્યા છીએ કે કેવી રીતના બનાવું છું। પાણી જ લેજો, આવા કપ 10 જેવા નાખી દેવાના છે। 10 પાણીના કપ તમે ગણીને તમારી રીતના નાખી શકો છો, હું પછી તમને બતાવું। અહીંયા આપણું આ રેડી થઈ ગયું છે। હવે એને આપણે આ બંધ કરીને મૂકી દેવાનું છે 3 મહિના માટે। 3 મહિને બાયોએન્ઝાઇમ બને કોઈ પણ વસ્તુનું, એનું ગેસ રિલીઝ થાય ને બધું ગેસથી જ બને, બરાબર છે। પછી એનું તમે શેમ્પૂ છે, સાબુ છે, પછી ફેસવોશ છે, એ બધામાં તમે એનો યુઝ કરી શકો છો નેચરલ પ્રિઝર્વેટિવ તરીકે, રાઈટ। અને એ પ્રિઝર્વેટિવને પછી તમે મતલબ એ 6 થી 8 મહિના કે વરસ જેવું આરામથી તમે એ વસ્તુને પ્રિઝર્વ કરી શકો છો। તો તમારે કોઈ પણ એવી વસ્તુ લેવાની જરૂર નહીં પડે। હવે આને આપણે આવી રીતના ઢાંકણું ઢાંકી દેવાનું છે એકદમ ટાઈટ, બરાબર। 10 કપ, જો 1 કપ આપણે ગોળ હતો, 3 કપ પાંદડી હતી, અને 10 કપ પાણી, બરાબર, એવી રીતના આપણે લીધું છે। તો હવે આને પણ 3 મહિને હું તમને બતાવીશ, પણ રોજ તમારે શું કરવાનું, 30 દિવસ સુધી શરૂઆતના એનું આવી રીતના ધારો કે આજે આપણે કર્યું, કાલે આવી રીતના ખાલી ઢાંકણું ખોલી નાખવાનું સેજવાર માટે,
અને પછી પાછું બંધ કરી દેવાનું. હલાવવાની જરૂર નથી, ખાલી આમ ખોલી નાખવાનું અને પછી પાછું બંધ કરી દેવાનું. બરાબર. આવું 30 દિવસ સુધી કરવાનું. 31મા દિવસથી 60 દિવસ ટોટલ બીજા, એટલે એ તમારે આ ઢાંકણું ખોલવાનું નથી અને એને એમને મૂકી રાખવાનું છે. અને 90મા દિવસે તમારું બાયો એન્ઝાઇમ બનીને રેડી થઈ જશે. એ હું તમને બતાવીશ. અહીંયા આપણા આ બાયો એન્ઝાઇમને બનાવ્યાને 3 મહિના થઈ ગયા છે. મેં ફેબ્રુઆરીની 6ઠીએ કેમ આને બનાવવાનું ચાલુ કર્યું હતું અને આજે મે થઈ છે, એટલે 3 મહિના પૂરા થઈ ગયા છે. અને તમે જોઈ શકો છો. હવે આપણે એનું ઢાંકણું ખોલીએ છીએ. એ નોર્મલ સિટ્રસ જેવી સ્મેલ આવે, તમે સમજી શકો છો. જો એકદમ ચોખ્ખું પાણી છે, કોઈ જીવાત નથી, કશું જ નથી અંદર. બરાબર. હવે આપણે એને ગાળી લઈએ છીએ. આ ખોલ્યું તો એની વાસ કેવી છે? વાસ બિલકુલ એવી નથી. પેલી ફ્રૂટના જે પેલા હોય ને છિલકા કેવું, એને અમુક ટાઈમ સુધી રાખી મૂક્યા તો કેવું આવે, પ્લસ ગોળની સ્મેલ. એટલે ટેરિફિક નથી કે તમે એને સ્મેલ ન કરી શકો. હવે આપણે એને ગાળી લઈએ છીએ. તમે જોઈ શકો છો આખું રેડી છે આપણું. હવે આ વસ્તુને તમે આરામથી સ્ટોર કરીને આ 2 વર્ષ, 2 થી 3 વર્ષ આરામથી એને કંઈ જ ના થાય અને તમે તમારી કોસ્મેટિકની દરેક વસ્તુઓ જે બનાવો, અથવા તમને ફ્લોર ક્લીનર છે, વાસણ ઘસવાનું લિક્વિડ છે, કંઈ પણ બનાવો એમાં તમે આનો યુઝ કરો. એટલે તમારી વસ્તુ પ્રિઝર્વ પણ સરસ થાય અને પ્લસ બેક્ટેરિયાને બધું પણ મરી જાય. એટલે આ એટલું સ્ટ્રોંગ છે. હવે આપણે એને સ્ટોર કરવા માટે પ્લાસ્ટિકની બોટલ હોય ને, એમાં કેપવાળી જે બી બોટલ હોય એવી લેવાની છે. તમારે ખર્ચો કરવો હોય તો કરવો જ પડશે, કેમ કે આ બધી વસ્તુ એકદમ સીલ પેક હોય તો જ આની અંદર લાંબો ટાઈમ રહી શકશે અને વધારે સરસ ઇફેક્ટ આપશે. તો હવે હું આને બોટલમાં ભરી લઉં છું, પછી તમને બતાવું. અહીંયા આપણી આ બોટલો ભરાઈ ગઈ છે. 500 mlની 2 ભરી છે ને બાકીનું મેં બીજી બોટલમાં ભરીને મૂકી દીધું છે. એટલે આપણે આ વસ્તુ બનાવી છે એ પ્રિઝર્વેટિવ, એકદમ નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. તમારો શેમ્પૂ છે, ક્રીમ છે, ફેસ વોશ છે, તમે કંઈ પણ ઘરે બનાવો એમાં પ્રિઝર્વેટિવ, ઇવન તમે હેરપેક બી બનાવીને આપણે ફ્રીઝમાં મૂકતા હોઈએ છીએ, એને લાંબો ટાઈમ રાખવો હોય તો પણ તમારે આ વસ્તુ નાખી દેવાની છે એની અંદર. હવે એમાં કેટલું નાખવાનું? તો 1 લીટર જ્યારે શેમ્પૂ હોય કે વસ્તુઓ હોય 1 લીટર જેવી, એમાં તમારે 30 ml જેવું, 30 ml આ ઢાંકણીનું માપ લઈને તમારે અંદર નાખી દેવાનું છે. એવી રીતના હંમેશા આને એકલું ક્યારેય યુઝ ન કરતા. બહુ જ સ્ટ્રોંગ વસ્તુ છે. આને ડાયલ્યુટેડ ફોર્મમાં જ યુઝ કરવાનું છે. એટલે તમે શેમ્પૂમાં એવી રીતના નાખી દો, પછી ફેસ વોશ બનાવો એમાં તમે નાખી દો, તમે કોઈ વસ્તુ ફ્લોર ક્લીનર છે, બાથરૂમ ક્લીનર છે, ઓવરઓલ તમારે આ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. પ્લસ આ બધી વસ્તુ બાયો એન્ઝાઇમ છે. એટલે તમારી છોડ છે કે એ કોઈ પણ હોય એના ખાતરમાં પણ આનો યુઝ થઈ શકે છે. બરાબર છે. કેમ કે આપણે એની અંદર શું નાખ્યું છે? ગોળ નાખ્યો છે, પાણી, અને ગોળથી તમને ખબર જ છે કે એ ગેસ પેદા કરે, અને એટલે આખું એ વસ્તુ એવી બનીને રેડી થાય છે કે તમારી બધી વસ્તુમાં એ સરસ પ્રિઝર્વ કરશે. પ્લસ પહેલાં મેં તમને કીધું એમ ખાતરમાં પણ સરસ એનો ઉપયોગ છે. 1 લીટરની અંદર તમારે એમાં પણ આરામથી પાણી લઈ કે 500 ml હોય તો 10 ml કે એવું નાખી દેવાનું, કે 15 ml, એવી રીતના તમારે સેટ કરીને ડાયલ્યુટ કરવાનું છે એને, અને પછી જ એનો યુઝ કરવાનો છે. હવે આપણે મેં તમને આનું કહી દીધું તો આવી રીતના તમે જ્યારે બી, અત્યારે હવે આ મારે ચાલશે લાંબુ, બરાબર, કેમ કે ખાસું બની ગયું છે. એટલે આ પતશે પછી હું ક્યારે બી જ્યારે સિટ્રસનું કરીશ, એટલે કે ઓરેન્જ પીલ છે, દાડમની પીલ છે, કે કોઈ પણ વસ્તુનું, લીંબુના છોતરા છે, એનું કરીશ હું, ત્યારે પણ હું તમારી સાથે આવી રીતના શેર કરીશ. પણ તમે કોઈ પણ વસ્તુનું બનાવો, અત્યારથી તમને કહું છું, તમારે માપ એક જ લેવાનું છે. તમે જે પણ કપ લ્યો, તમારી વાટકી લ્યો, કોઈ પણ લ્યો, એનું માપ તમારે મતલબ 1 વાટકી કે 1 કપ
તમારે ગોળનો પાવડર લેવાનો છે, અથવા ગોળ તમારી પાસે હોય સારા માયલો તો એ લેજો. આ ગોળનો પાવડર આવે છે જે ખાવામાં આપણે વાપરતા હોય છે એ જ છે, એ લેવાનું છે. અને 3 પાર્ટ એટલે એક પાર્ટ આ થયું, 3 પાર્ટ એટલે કે 3 વાટકી અથવા તો કપ. આપણે જ્યારે કે ગુલાબનું બનાવ્યું છે તો ગુલાબની પાંદડીઓ 3 કપ સુકાયેલી નહીં, ફ્રેશ લીધી હતી આપણે, બરાબર છે. એવી રીતના તમે નારંગીના છોતરાનું બનાવો તો એ ફ્રેશ જોશે. ખાઈને તમે જે ફેંકી દેતા હોય એટલે 3 કપ કે 3 વાટકી તમે જે બી માપ લો એનું 3 લેવાનું છે. એનું 10 ગણું પાણી નાખવાનું છે. પ્રોસેસ સેમ છે, એનું 10 ગણું પાણી નાખવાનું છે. અને મોટા પહોળા મોઢાવાળું વાસણ જ તમારે પ્લાસ્ટિકની બરણી લેવાની છે જેમાં તમને ફાવે અને એને પણ સ્પેસ મળે થોડી, બરાબર. ઉપર થોડી જગ્યા રહે એવું એકદમ છલોછલ ના કરતા, કેમ કે મેં તમને કીધું એમાં આને બનતી વખતે ગેસ જનરેટ થાય અંદર, એટલે તમારે ઉપર થોડી સ્પેસ છોડવાની છે પ્લાસ્ટિકના ડબ્બામાં કે જેમાં બનાવો એમાં. એવી રીતના કરીને, બાકી આ એકદમ જ સેફ અને નેચરલ વસ્તુ છે. આમાં આપણે કોઈ વસ્તુનો કેમિકલનો એનો યુઝ નથી થતો. તો તમે આવું બનાવીને યુઝ કરો અને તમારી પ્રોડક્ટને સેલ્ફ લાઈફ વધારો, એની પ્રિઝર્વ કરી શકો છો, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.